જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ હું સત્સંગીમાં. મિત્રો, પુરુષોત્તમ માસમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો 15મો અધ્યાય એટલે કે પુરુષોત્તમ યોગ સાંભળવો કે વાંચવો ખૂબ જ ફળદાયી અને પવિત્ર માનવામાં આવે છે. આ મહિનો પોતે ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને આ અધ્યાયનું નામ પણ પુરુષોત્તમ યોગ હોવાથી આ દિવસોમાં તેનું મહત્ત્વ અનેક ગણું વધી જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, જેનું આદિપુરુષ પરમેશ્વર રૂપી ઉર્ધ્વમૂળ છે, જેથી નીચે રહેલા બ્રહ્મારૂપી મુખ્ય શાખા છે, તથા વેદો જેના પાંદડાઓ છે, એવા આ સંસારરૂપી અશ્વત્થ વૃક્ષને તત્વજ્ઞાનીઓ અવિનાશી કહે છે. જે માણસ એ સંસારરૂપી વૃક્ષને મૂળ સહિત તત્વથી જાણે છે, એ વેદના તાત્પર્યને જાણનાર છે. આ સંસાર વૃક્ષની ઉત્પત્તિ અને તેનો વિસ્તાર આદિપુરુષ નારાયણમાંથી જ થયો છે. એ આદિપુરુષ પરમેશ્વર નિત્ય, અનંત અને સૌના આધાર છે, તથા સગુણ રૂપે સૌથી ઉપર નિત્યધામમાં નિવાસ કરે છે, માટે ઉર્ધ્વ નામે કહેવાયા છે. આ સંસાર વૃક્ષ તે જ માયાપતિ સર્વશક્તિમાન પરમેશ્વરથી ઉદ્ભવ્યું છે, માટે એને ઉર્ધ્વમૂળ એટલે કે ઉપરની તરફ જેનું મૂળ છે એવું કહ્યું છે. સંસાર વૃક્ષના જન્મ વખતે સૌ પહેલાં બ્રહ્મા ઉદ્ભવે છે, માટે બ્રહ્મા જ આની મુખ્ય શાખા છે. બ્રહ્માનો લોક આદિપુરુષ નારાયણના નિત્યધામ કરતાં નીચે છે, તેમજ બ્રહ્માજીનો અધિકાર પણ ભગવાન કરતાં ઓછો છે. બ્રહ્મા એ આદિપુરુષ નારાયણથી જ જન્મ્યા હોવાને લીધે અને એમના જ શાસનમાં રહેવાને કારણે એમને અધઃ શાખમ રૂપે કહ્યા છે. પાંદડાઓ વૃક્ષની શાખામાંથી જન્મતા હોય છે, તથા વૃક્ષની રક્ષા અને વિકાસ કરનારા હોય છે. વેદો પણ આ સંસારરૂપી વૃક્ષની મુખ્ય શાખાઓ બ્રહ્મારૂપી પ્રગટ્યા છે, અને વેદવિહિત કર્મોથી જ સંસારનો વિકાસ અને રક્ષા થાય છે, માટે વેદોને પાંદડાઓ કહ્યા છે. આ સંસાર વૃક્ષ પરિવર્તનશીલ હોવાને લીધે નાશવંત, અનિત્ય અને ક્ષણભંગુર છે, છતાં એનો પ્રવાહ અનાદિકાળથી ચાલ્યો આવે છે અને એના પ્રવાહનો આરો જ દેખાતો નથી. માટે અને વળી આનું મૂળ સર્વશક્તિમાન પરમેશ્વર નિત્ય અવિનાશી હોવાને લીધે આ સંસાર વૃક્ષને અવિનાશી કહ્યું છે. ભગવાનની યોગમાયાથી જન્મેલો સંસાર ક્ષણભંગુર, નાશવંત તથા દુઃખરૂપ છે. એના ચિંતનને છોડીને કેવળ પરમેશ્વરનું જ નિત્ય નિરંતર અનન્ય પ્રેમ ભાવે ચિંતન કરવું એ વેદના તાત્પર્યને જાણવું છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, એ સંસાર વૃક્ષની ત્રણેય ગુણોરૂપી જળ વડે વૃદ્ધિ પામેલી અને વિષયોરૂપી કૂપળો ધરાવતી દેવ, મનુષ્ય, તિયર્ક આદિ યોનિઓરૂપી શાખાઓ નીચે અને ઉપર આમ તેમ ફેલાયેલી છે. તેમજ એ શાખાઓના મનુષ્ય લોકમાં કર્મના સાર બાંધનારા અહમ, મમતા, વાસનારૂપી મૂળિયા નીચે અને ઉપર બધા લોકમાં ફેલાયેલા છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પાંચેય સ્થૂળ દેહ અને ઇન્દ્રિયો કરતાં સૂક્ષ્મ હોવાને કારણે એમને શાખાઓની કૂપળો રૂપે કહ્યા છે. બ્રહ્મલોકથી શરૂ કરીને પાતાળ સુધીના જેટલા લોકો છે એ અને એમનામાં નિવાસ કરનારી યોનિઓ એ સર્વ સંસાર વૃક્ષની ઘણી બધી શાખાઓ છે. મનુષ્ય શરીરમાં કર્મ કરવાનો અધિકાર છે, તેમજ મનુષ્ય શરીર વડે અવિદ્યામૂલક અહમતા, મમતા અને વાસનાપૂર્વક કરવામાં આવેલા કર્મો બંધનના કારણ મનાયા છે. માટે આ મૂળિયા મનુષ્ય લોકમાં કર્મના સાર બાંધનારા છે. અન્ય સઘળી યોનિઓ ભોગ યોનિઓ છે, એમાં કર્મોનો અધિકાર નથી. માટે ત્યાં અહમતા, મમતા અને વાસનારૂપી મૂળિયા હોવા છતાં પણ એ કર્મનો સાર બાંધનારા નથી હોતા.
ભગવાન કહે છે, આ સંસાર વૃક્ષનું સ્વરૂપ જેવું કહ્યું છે એવું અહીં વિચારકાળમાં મળી આવતું નથી. કેમ કે આનો નથી તો આદિ કે નથી અંત, તેમજ નથી આની નિશ્ચિત પ્રકારની સ્થિતિ. માટે આ અહમતા, મમતા અને વાસનારૂપી અત્યંત દ્રઢ થયેલા મૂળ ધરાવતા સંસારરૂપી અસ્વસ્થ વૃક્ષને દ્રઢ વૈરાગ્યરૂપી શસ્ત્ર વડે કાપી નાખીને આ સંસાર વૃક્ષનું જેવું સ્વરૂપ શાસ્ત્રોમાં વર્ણવાયું છે તેમજ જેવું જોવા સાંભળવા મળે છે, તત્વજ્ઞાન થયા પછી એવું નથી મળી આવતું. જેવી રીતે આંખ ખુલ્યા પછી સ્વપ્નનો સંસાર નથી મળી આવતો. આનો આદિ નથી એમ કહેવાનો અર્થ એ છે કે આની પરંપરા ક્યારથી ચાલી આવે છે એનો કોઈ પત્તો નથી. આનો અંત નથી એમ કહેવાનો અર્થ છે કે આની પરંપરા ક્યાં સુધી ચાલતી રહેશે એનો પણ કોઈ પત્તો નથી. આની નિશ્ચિત પ્રકારની સ્થિતિ નથી એમ કહેવાનો અર્થ એ છે કે વાસ્તવમાં આ ક્ષણભંગુર અને નાશવંત છે. બ્રહ્મલોક સુધીના ભોગો ક્ષણિક તેમજ નાશવંત છે એવું વિવેક બુદ્ધિ દ્વારા સમજીને આ સંસારના સઘળા ભાગોમાં સત્તા, સુખ, પ્રીતિ, રમણીયતા ન ભાસવા એનું નામ દ્રઢ વૈરાગ્યરૂપી શસ્ત્ર છે. સ્થાવર જંગમ સ્વરૂપ સંસારના ચિંતનનું તથા અનાદિકાળથી અજ્ઞાન વડે દ્રઢ થયેલા અહમતા, મમતા અને વાસનારૂપી મૂળિયાઓનો ત્યાગ કરવો એ જ સંસાર વૃક્ષને બીજા સઘળા મૂળિયા સહિત કાપી નાખવું છે. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે અર્જુન, એ પછી એ પરમપદ સ્વરૂપ પરમેશ્વરને સારી પેઠે શોધવા જોઈએ કે જેને પામી ચૂકેલા માણસો ફરી પાછા વળીને સંસારમાં નથી આવતા અને જે પરમેશ્વરથી આ પુરાતન સંસાર વૃક્ષની પ્રવૃત્તિ અર્થાત પરંપરા વિસ્તાર પામી છે. એ જ આદિપુરુષ નારાયણને હું શરણે છું. આ પ્રમાણે દ્રઢ નિશ્ચય કરીને એ પરમેશ્વરનું મનન અને નિધિ ધ્યાસન કરવું. જેમના માન અને મોહ નષ્ટ થઈ ચૂક્યા છે, જેમણે આ શક્તિરૂપી દોષને જીતી લીધો છે, જેમની પરમાત્માના સ્વરૂપમાં નિત્ય સ્થિતિ છે અને જેમની કામનાઓ પૂર્ણરૂપે નાશ પામી ચૂકી છે, એવા સુખ દુઃખરૂપી દ્વંદ્વોથી છૂટેલા જ્ઞાનીજનો એ અવિનાશી પરમપદને પામે છે. જે પરમપદને પામીને મનુષ્યો પાછા ફરીને સંસારમાં આવતા નથી, એ સ્વયં પ્રકાશિત પરમપદને ન તો સૂર્ય ઉજાડી શકે છે, ન તો ચંદ્રમા કે ન અગ્નિ. એ જ મારું પરમધામ છે. આ દેહમાં રહેલો સનાતન જીવાત્મા મારો જ અંશ છે અને એ જ આ પ્રકૃતિમાં રહેલી મનસહિતાની પાંચેય ઇન્દ્રિયોને ખેંચે છે. જે રીતે વિભાગ વિનાનું રહેલું હોવા છતાં મહાકાશ ઘડાઓમાં જાણે જુદું જુદું હોય એમ જણાય છે, એ જ રીતે સર્વભૂતો એકાત્મા ભાવે રહેલા હોવા છતાં પણ પરમાત્મા જાણે ભિન્ન ભિન્ન હોય એમ જણાઈ રહે છે. માટે જ દેહમાં રહેલા જીવાત્માને ભગવાને પોતાનો સનાતન અંશ કહ્યો છે. વાયુ ગંધના સ્થાનેથી ગંધને જે રીતે ગ્રહણ કરીને બીજે સ્થાને લઈ જાય છે, એ જ રીતે દેહ આદિનો સ્વામી જીવાત્મા પણ જે શરીરને છોડે છે એ શરીરમાંથી પ્રાણો દ્વારા મન સમેત ઇન્દ્રિયોને લઈને પછી જે શરીર પામે છે એમાં જાય છે. આ જીવાત્મા સ્ત્રોત, ચક્ષુ, ત્વચા, રસના ઘ્રાણ અને મનને આશ્રયે એટલે કે એમની સહાય લઈને જ વિષયોને સેવે છે. શરીર છોડીને જતો, શરીરમાં સ્થિત રહેલો, વિષયોને ભોગવતો કે ત્રણેય ગુણોથી જોડાયેલો હોવા છતાંય જીવાત્માના યથાર્થ સ્વરૂપને અજ્ઞાની જનો નથી જાણતા. કેવળ જ્ઞાનચક્ષુ ધરાવતા વિવેકશીલ જ્ઞાનીજનો તત્વથી જાણે છે. યત્ન કરનારા યોગી
જેનો પણ પોતાના હૃદયમાં સ્થિત આ આત્માને તત્વથી ઓળખી શકે છે, પરંતુ જેમણે અંતઃકરણ શુદ્ધ નથી કર્યું એવા અજ્ઞાનીજનો તો યત્ન કરવા છતાં પણ આ આત્માને નથી જાણી શકતા. સૂર્યમાં રહેલું તેજ આખા જગતને ઉજાડે છે. જે તેજ ચંદ્રમામાં છે અને જે અગ્નિમાં છે એને તું મારું જ તેજ જાણ. પછી ભગવાન કહે છે, તથા હું જ પૃથ્વીમાં પ્રવેશીને પોતાની શક્તિથી સઘળા ભૂતોને ધારણ કરું છું અને રસ સ્વરૂપ એટલે કે અમૃતમયી ચંદ્રમા બનીને સઘળી વનસ્પતિઓને પોષું છું. સર્વ પ્રાણીઓના શરીરમાં સ્થિત રહેલો હું જ પ્રાણ અને અપાનથી સંયોજાયેલ વૈશ્વાનર અગ્નિ સ્વરૂપ થઈને 4 પ્રકારના અન્નને પચાવું છું. હું જ આ પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું તથા મારા જ સ્મૃતિ, જ્ઞાન તેમજ અપોહન થાય છે. ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને ચોસ્ય એમ 4 પ્રકારના અન્ન હોય છે. એમાં જેને ચાવીને ખાવું પડે છે એ ભક્ષ્ય છે, જેમ કે રોટલી વગેરે. જેને ગળવું પડે છે એ ભોજ્ય છે, જેમ કે દૂધ વગેરે. જેને ચાટવું પડે છે એ લેહ્ય છે, જેમ કે ચટણી વગેરે. અને જેને ચૂસવું પડે છે એ ચેસ્ય છે, એટલે કે શેરડી વગેરે. બુદ્ધિમાં રહેનારા સંશય, વિષયપર્ય આદિ દોષોને વિચાર દ્વારા દૂર કરવાનું નામ અપોહન છે. તથા બધા વેદો વડે હું જ જાણવા યોગ્ય છું, તેમજ વેદાંતનો કર્તા અને વેદોને જાણનાર પણ હું જ છું. આ સંસારમાં નાશવંત અને અવિનાશી એ 2 પ્રકારના પુરુષો છે. એમાંથી સઘળા ભૂત પ્રાણીઓના શરીરો નાશવંત અને જીવાત્મા અવિનાશી કહેવાય છે. આ 2થી ઉત્તમ પુરુષ તો જુદો જ છે, જે 3 લોકોમાં પ્રવેશીને સૌનું ધારણ પોષણ કરે છે અને જેને અવિનાશી પરમેશ્વર તેમજ પરમાત્મા એવા નામોથી ઓળખાવ્યો છે. ભગવાન કહે છે, હે અર્જુન, હું નાશવંત જળ સમુદાય ક્ષેત્રથી સર્વ રીતે અતીત છું અને અવિનાશી જીવાત્માથી પણ ઉત્તમ છું. માટે લોકમાં તેમજ વેદોમાં પુરુષોત્તમ નામે પ્રસિદ્ધ છું. હે ભરતવંશી, જે જ્ઞાની માણસ મને આ રીતે તત્વથી પુરુષોત્તમ સ્વરૂપે જાણે છે તે સર્વજ્ઞ માણસ સર્વ રીતે નિરંતર મુજ વાસુદેવ પરમેશ્વરને જ ભજે છે. હે નિષ્પાપ અર્જુન, આમ આ ઘણું રહસ્યમય ગોપનીય શાસ્ત્ર મેં કહ્યું. આને તત્વથી જાણીને માણસ જ્ઞાની અને કૃતકાર્ય થઈ જાય છે. પુરુષોત્તમ યોગ નામનો 15મો અધ્યાય સમાપ્ત. હવે આપણે સાંભળીએ અધ્યાય 15મો, સુદેવને વરદાન. ભગવાન શ્રી નારાયણે કહ્યું, હે મહર્ષિ નારદ. તે પછી સુદેવ 2 હાથ જોડી ગડગડા અવાજે ભક્તવત્સલ શ્રી વિષ્ણુ ભગવાનની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો. હે દેવ, હે દેવોના ઈશ્વર, આપને નમસ્કાર હો. હું આપના શરણે આવ્યો છું. આપ મારું રક્ષણ કરો. આપ સર્વ કર્મ ફળના બીજરૂપ, તેજ સ્વરૂપ, તેજ આપનાર અને સર્વ તેજસ્વીઓમાં શ્રેષ્ઠ છો. હે પ્રભુ, હું અત્યંત દુઃખી છું, આપનો ભક્ત છું. છતાં આપ મારા દુઃખને દૂર કરવા કશું કરતા કેમ નથી? તો લોકમાં આપને લોકબંધુ કહે છે એ એળે જશે? તે સાંભળીને શ્રી હરિ મેઘ જેવા ગંભીર અવાજે બોલ્યા, હે પુત્ર, તે ઘોર તપ કર્યું છે. તું શું ઈચ્છે છે? તારા તપથી હું સંતુષ્ટ થયો છું. આવું મહાન કર્મ પહેલાં કોઈએ પણ કર્યું નથી. સુદેવ બોલ્યો, હે વિષ્ણુ, આપ પ્રસન્ન થયા હોય તો મને શ્રેષ્ઠ પુત્ર આપો. પુત્ર વગરનું મારું જીવન
નીરસ થઈ ગયું છે. મને જીવવાનો આધાર આપો. બ્રાહ્મણનું આ વચન સાંભળી ઈશ્વર શ્રીહરિ બોલ્યા, હે બ્રાહ્મણ, પુત્ર વિના બાકી બધું જે ન આપવા જેવું છે તે પણ હું તને આપીશ. તારા લલાટમાં જે અક્ષરો છે તે બધા મેં જોઈ લીધા છે. તેમાં 7 જન્મમાં તને પુત્ર સુખ નથી. શ્રીહરિનું વ્રજના કડાકા જેવું કઠોર વાક્ય સાંભળી બ્રાહ્મણ સુદેવ કપાયેલા મુખવાળા વૃક્ષની પેઠે પૃથ્વી પર પછડાઈ પડ્યો. પોતાના સ્વામીને પુત્રની ઈચ્છાથી બેભાન પડેલો જોઈને પત્ની દુઃખી થઈ રડવા લાગી. પછી ધૈર્ય ધરી તે સ્ત્રી પોતાના પતિને કહેવા લાગી. ગૌતમી બોલી, હે નાથ, ઉઠો. મારું વચન તમે કેમ યાદ કરતા નથી? વિધિના લેખને ટાળી શકાતા નથી. ભાગ્ય આગળ કોઈનું ચાલતું નથી. જેને દેવ અનુકૂળ હોતું નથી તેને બધુંય વ્યર્થ થાય છે. તો હે બ્રાહ્મણ, બધા પર વિશ્વાસ છોડી કેવળ પ્રભુની ભક્તિને જ કરો. સર્વ પ્રકારના શોકને છોડી માત્ર શ્રી હરિની સેવા કરો. તીવ્ર શોકવાળા ગૌતમીના એ વચન સાંભળી ગરુડજીને ઘણું દુઃખ થયું ને તે ક્રોધથી કાપવા લાગ્યા. તેમણે વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરતાં કહ્યું. ગરુડજી બોલ્યા, હે શ્રીહરિ, આ બ્રાહ્મણી શોક સાગરમાં ડૂબી રહી છે અને આ બ્રાહ્મણ પણ આંખમાંથી આંસુ સારતા બેભાન થઈ પડ્યો છે. લોકો આપને દયાના સાગર, દુઃખીઓના દીનબંધુ કહે છે, કારણ કે તમે ભક્તોના દુઃખ સહન કરી શકતા નથી. તો આપની દયા આજે ક્યાં ગઈ છે? આપ આને જો પુત્ર નહીં આપો તો હવે પછી આપના ચરણ કમળને કોઈ સેવશે નહીં. આ બંને સ્ત્રી પુરુષ પુત્રની ઈચ્છાથી આપના શરણે આવ્યા છે. ગરુડજીના આવા વચનો સાંભળી શ્રી વિષ્ણુ ભગવાનના ચહેરા પર મંદ મંદ હાસ્ય પથરાઈ ગયું. તેમણે ગરુડજીને અમૃત જેવી વાણીમાં કહ્યું, હે ગરુડજી, તમને આ બ્રાહ્મણ દંપતી પ્રત્યે આટલો સ્નેહ હોય તો ભલે આ બ્રાહ્મણને તમે જ એક મનગમતો શ્રેષ્ઠ પુત્ર આપો અને તેની ઈચ્છા પૂર્ણ કરો. તમને મારા આશીર્વાદ છે. શ્રીહરિનું પોતાને અનુકૂળ આવું વચન સાંભળી ગરુડજી મનમાં અતિ પ્રસન્નતા પામ્યા અને ગરુડજીએ શ્રી કેશવ ભગવાનના આદેશથી મનમાં અતિશય ખેદ પામેલા બ્રાહ્મણ શ્રેષ્ઠ સુદેવને આ પ્રમાણે કહ્યું, હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, 7 જન્મોમાં પણ તારે પુત્ર સુખ નથી, પરંતુ મારા સ્વામીની આજ્ઞાથી અને તેમના આશીર્વાદથી જ હું તને એક સુંદર અને સુયોગ્ય પુત્ર થાય એવું વરદાન આપું છું. હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, તું ધન્યવાદને પાત્ર છે. શ્રી હરિની કૃપાથી જ તને પુત્ર પ્રાપ્તિ થશે. પુત્ર પ્રાપ્તિથી તારો સંસાર સુખમય બનશે. માટે હવે બધો શોક છોડી દે અને કોઈ જાતની આસક્તિ રાખ્યા વગર આ સંસારને ભોગવ. આવી રીતે ઉત્તમ વરદાન પામીને ગરુડજી પોતાના સ્વામી શ્રી હરિ વિષ્ણુને પોતાની પીઠ ઉપર બેસાડી પોતાના ધામ વૈકુંઠ લોકમાં ગયા. સુદેવને વરદાન નામનો 15મો અધ્યાય સંપૂર્ણ. હવે આપણે સાંભળીએ અધ્યાય 15ની વાર્તા, દોઢિયાની દક્ષિણા. ત્રંબાવટી નગરીનો રાજા ધર્મસેન ઘણો ધર્મિષ્ઠ હતો. 12 માસ વ્રત તપ કરી દાન પુણ્ય કરે. રાણી પણ ધર્મનું આચરણ કરવાવાળી. રાજાને બધી વાતે સુખ, પણ શેર માટીની ખોટ, પાછળ કોઈ વારસદાર નહીં. એવામાં પાવન પુરુષોત્તમ માસ આવ્યો. રાજા રાણીએ વ્રત શરૂ કર્યું. રોજ નદીએ નાહવા જાય, કથા વાર્તા સાંભળે અને નિત્ય બ્રાહ્મણોને દાન દક્ષિણા આપે. બધા બ્રાહ્મણો દક્ષિણા સ્વીકારે, પણ એક બ્રાહ્મણ દક્ષિણા ન લે. રાજા બહુ આગ્રહ કરે તો કહે કે છેલ્લા દિવસે લઈશ. બ્રાહ્મણ સાવ કંગાળ હતો. ખાવાનાય સાસા હોય એવી એની કાયાકૃશ હતી. રાજાએ નક્કી કર્યું કે છેલ્લા દિવસે આ બ્રાહ્મણને 5 સોના મહોરો આપવી. નક્કી કર્યા પ્રમાણે
રાજાએ 5 સોના મોહર આપી, પણ બ્રાહ્મણે ન લીધી. એટલે રાજાએ 50 આપી. ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે આ તો ખજાનાનું ધન છે, મને એ ના ખપે, મારે તો પરસેવાની કમાણી જોઈએ. રાજાએ થોડો વિચાર કરી એને બીજે દિવસે બોલાવ્યો. આ બાજુ બ્રાહ્મણી કાગના ડોળે પતિની રાહ જુએ છે. પતિએ ઘરે જઈને વાત કરી કે રાજા કાલે દક્ષિણા આપશે. ત્યારે બ્રાહ્મણી હરખાવા લાગી કે રાજા ખાતા ન ખૂટે એટલું ધન તો અવશ્ય આપશે. રાજા સાંજે ફાટ્યા તૂટ્યા વસ્ત્રો પહેરી મજૂરનો વેશ લઈ મહેલના બારણેથી નીકળ્યા અને કામ શોધવા લાગ્યો. પણ એને કંઈ કામ આવડતું ન હતું. એને રાખે કોણ? ફરતો ફરતો એ લુહારની કોઠે આવ્યો. બહુ કરગર્યો ત્યારે લુહારે એને ધમણ ફૂંકવા અને ધણના ઘા મારવા આપ્યા. આખી રાતની મજૂરી 4 આના નક્કી થઈ. પણ રાજાએ જિંદગીમાં કદી મહેનત કરી ન હતી, તેથી એક ઘડીમાં તો હાંફી ગયો, પરસેવે રેબઝેબ થઈ ગયો, હાથમાં છાલા પડી ગયા, હથોડો ઉચકવાના પણ હોશ ના રહ્યા. લુહારે ખીજાઈને એને દોઢિયું આપીને કાઢી મૂક્યો. રાજા લથડિયા ખાતો મહેલે આવ્યો. પરસેવો પાડીને પૈસા કમાવો કેટલો દોહ્યેલો છે એનું એને ભાન થયું. પલંગમાં પડતા વેત જ ઊંઘી આવી ગઈ. સવારે બ્રાહ્મણ આવ્યો. રાજાએ પ્રણામ કરીને દક્ષિણામાં દોઢિયું આપ્યું. બ્રાહ્મણે પ્રેમથી દક્ષિણા સ્વીકારી અને રાજાને આશીર્વાદ આપ્યા. ધન્ય છે રાજા તમને, તમે મને તમારા પરસેવાની કમાણી આપી. ભગવાન તમારી સર્વ કામના પૂરી કરશે. ભગવાન પુરુષોત્તમની કૃપાથી ટૂંક સમયમાં જ તમારે ત્યાં રાજનો વારસદાર જન્મશે. રાહ જોતી બ્રાહ્મણીના હાથમાં દોઢિયું મૂક્યું. બ્રાહ્મણી તો દોઢિયું જોતાં જ ભડકી ઉઠી અને રોષે ભરાઈ દોઢિયાનો ઘા કરીને પતિને ભાંડવા લાગી. મૂરખ, વેદીઓ કહીને ઘર ગજાવી મૂક્યું, પણ બ્રાહ્મણનું રૂવાડુંય ના ફરક્યું. બન્યું એવું કે એ દોઢિયું જોઈને તુલસી ક્યારામાં પડ્યું. બીજા દિવસે ત્યાં છોડ ઉગ્યો. થોડા સમય પછી છોડને સીંગો આવી. વિચિત્ર છોડને જોઈને બ્રાહ્મણીને નવાઈ લાગી. તેણે સીંગ તોડીને જોયું તો અંદર દાણાને બદલે સાચા મોતી હતા. બ્રાહ્મણી તો હરખાતી હરખાતી પતિ પાસે દોડી ગઈ. બ્રાહ્મણ સમજી ગયો કે આ તો રાજાના પરસેવાની કમાણી ઉગી છે. તે પુરુષોત્તમ પ્રભુની કૃપા માનીને સ્તુતિ કરવા લાગ્યો. બ્રાહ્મણ એક મોતી લઈને બજારમાં વેચી આવ્યો. રોકડા 2000 રૂપિયા મળ્યા. પછી તો જોત જોતામાં બ્રાહ્મણ ધનવાન થઈ ગયો. જેના ઘરમાં ધનનું ઝાડ હોય એને શું મણા. બ્રાહ્મણે સદાવ્રત બાંધ્યું. અન્નદાન વસ્ત્રદાન કરવા લાગ્યો. જેમ જેમ લોકોને ખબર પડી તેમ તેમ બધા ધનનો છોડ જોવા આવવા લાગ્યા. વાત રાજાના પ્રધાને સાંભળી. પ્રધાન પાકો બદમાશ હતો. તેણે આ છોડને પચાવી પાડવાનો દ્રઢ નિર્ધાર કર્યો અને એ 10 માણસોને લઈને આવ્યો બ્રાહ્મણના ઘરે. આવીને બોલ્યો, બ્રાહ્મણ, અમે સાંભળ્યું છે કે તારે ત્યાં રોજ મોતી ઉગે છે, એવો છોડ છે, સાચી વાત છે? બ્રાહ્મણ તો સાચો જીવ હતો. તેણે સાચી વાત જણાવી દીધી કે આ તો રાજાએ દક્ષિણામાં આપેલા દોઢિયાનો છોડ છે. પ્રધાનની મુરાદ મેલી હતી. એ છોડ પોતાના ઘરે લઈ જવા ઈચ્છતો હતો. બોલ્યો કે આ છોડના મૂળિયા તપાસવા પડશે. જો દોઢિયું નીકળે તો છોડ તારો, નહીતર રાજની માલિકીનો. પ્રધાને તો માણસોને હુકમ કર્યો કે છોડના મૂળિયાને ખોદી નાખો. માણસો કામે લાગી ગયા. નાનકડા છોડના મૂળિયા ખોદતા વાર કેટલી! પણ આ તો ધર્મનો છોડ હતો. એના મૂળ તો છેક પાતાળે પહોંચે. 10 માણસો થાકીને લોથ થઈ ગયા, પણ મૂળ ના આવ્યા. કોઈએ જઈને રાજાને વાત કરી. રાજા તો દોડતો આવ્યો. પહેલાં તો પ્રધાનને બરાબરે ધમકાવી તેની ખબર લઈ નાખી. પછી બંને હાથ જોડીને બ્રાહ્મણ બ્રાહ્મણીની માફી માગી. બ્રાહ્મણે રાજાને સાચા મોતી ભેટ ધર્યા. બ્રાહ્મણના આશીર્વાદથી રાજાના ઘરે
પારણું બંધાયું ને સૌ સારાવાના થયા. હે પૂર્ણ પુરુષોત્તમ, તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા એવા સૌને ફળજો. મિત્રો, આશા રાખું છું આપને મારા વિડીયો પસંદ આવી રહ્યા છે. જો આપને મારા વિડીયો પસંદ આવી રહ્યા હોય તો કૃપા કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીએ બીજી એક વાર્તા સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.